ડભોઈનગર શેઠશેરી વિસ્તારમાં આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિર ખાતે 124માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ભક્તો ખૂબ જ ભક્તિભર્યા માહોલમાં જોવા મળ્યા। આ નિમિત્તે ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પ્રસંગે 3 દિવસીય કથા મુખ્ય યજમાન તરીકે મિતેશભાઈ સુરેશભાઈ સોનીના યજમાન પદે યોજવામાં આવી હતી। આજે 11મી ફેબ્રુઆરીના રોજ વિશેષ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ડભોઈના શેઠશેરી વિસ્તારમાં વડતાલ તાંબાનું પૌરાણિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે। આ મંદિરમાં 124માં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પ્રિયદર્શન દાસજી સ્વામીના મધુર કંઠે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। 11મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા તેમજ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન કોઠારી નવીનભાઈ મોહનલાલ સોની વસંત ભગતજી તથા હરિભક્તોના સહયોગથી સંપન્ન થયું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી। જય શ્રી સ્વામિનારાયણ। આજરોજ દર્ભાવતી નગરી ખાતે ડભોઈમાં 124 વર્ષ જૂનું નંદ સંતો દ્વારા બનાવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર જે પંડ્યા શેરીમાં આવેલું છે તેનો 124મો પાટોત્સવ હતો। 124મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક કથા સ્વામી શ્રી પ્રિયદર્શન સ્વામીના સત્સંગમાં કરવામાં આવી। તેમાં વન વિચરણની કથા કરવામાં આવી। તેમાં સાથે વસરામ ભગત કોઠારી શ્રી નવીનભાઈ અને સર્વ હરિભક્તોએ આનો સારી રીતે કથાનો લાભ લીધો અને સૌ હરિભક્તોએ આનંદ કરી અને પાટોત્સવને ધામધૂમથી ભવ્ય રીતે ઉજવ્યો। અને આવતા વર્ષે આ મંદિરનો 125મો પાટોત્સવ ઉજવવાનો છે। દિવ્ય અતિ દિવ્ય ભવ્ય રીતે ઉજવીશું એવી અમે સૌ આપ સૌને લાગણી કરીએ છીએ અને આવતા વર્ષે ફરીથી જોડાઈશું। જય સ્વામિનારાયણ।